અહીંયા ઉપસ્થિત માનવંતા મહેમાનો, ગુરુજનો અને મારા મિત્રો, હું તપસ્યા નિકુંજભાઈ ઘાડિયાને આપ સૌના નમસ્કાર. આજે હું તમને ગુરુના મહત્વ વિશે, ગુરુની પરિભાષા વિશે વાત કરવા જઈ રહી છું. ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના જીવન નહીં, તો ચલો કરે પ્રણામ ગુરુ કો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એક સંત હતા. તેમની પાસે એક રાજા ગયા અને કહ્યું, મહાત્મા, આ મૂલ્યવાન કાતર મારી સેવાના સ્વરૂપમાં સ્વીકારો. એટલે પેલા સંતે તે કાતર લઈને બાજુમાં રાખી અને કહ્યું, રાજન, આ કાતર મારા કંઈ કામમાં નહીં આવે, અને બીજું કે આ કાતર આવવાથી મારી કેટલી કામગીરી વધી જશે, જેથી તું આ કાતર પાછી લઈ જા. એટલે પેલો રાજા કહે છે, આ હું બહુ ભાવથી લાવ્યો છું, મારી સેવા સ્વીકારો. એટલે પેલા સંતે કહ્યું કે તારે કંઈ આપવું જ હોય ને તો તું એક કામ કર, તું એક સોય અને એક દોરો લઈ આવ, જેથી હું ટુકડાને જોડીને એક મોટો ટુકડો બનાવી શકું. આ જ છે ગુરુની સરળ પરિભાષા. ગુરુ સાથે 4 બાબતો સંકળાયેલી છે. ગુરુ નાથ છે, ગુરુ સાથ છે, ગુરુ હાથ છે, ગુરુ પાથ છે. ગુરુ શું છે? ગુરુ વ્યક્તિ નથી, ગુરુ ભગવાન નથી, ગુરુ સંપદા નથી, પણ ગુરુ તો એ એક દરવાજો છે. અંતે હું તમને નાની એવી પંક્તિ સંભળાવવા માંગુ છું. ફળે છે ઈબાદત અને ખુદા મળે છે, ગુરુને મળીને મને ઉર્જા મળે છે. હું નથી જોતી મંદિર, મસ્જિદ કે ચર્ચમાં, ગુરુના હૃદયમાં જ મને દેવતા મળે છે. થેન્ક યુ.